જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। માણા થા ટાઈટ નો ઠરી જાય। કેના કીધું ટાઈટ છે? ઓહો ટાઈટ તો જો બાપા, આમ તો જો મારા આંગરા ઠેડાઈ જવા મીડા છે। તું કઈ પહેરતો નથી, ઉઘાડા દિલે ધોઈડો જાસ। લે હું તો જાતો તો હજી ઠંડુ પીવા, થમ્સ અપ। થાર તો રાજુભાઈ મે ગોલા ખાધા, ગોલા। મરી જાય સાતરા સોટી જાહે તારા બાપ। ટાઈટ તો જો, અરે મને ટાઈટ વારતી જ નથી, મને તો હેને ગરમી થાય છે। જો હજી તો હેને હું ગામમાં ભૂંડો ન લાગુ ને એટલે મેં ખાલી ટી-શર્ટ પહેર્યું, નકર ઉઘાડા ડીલે ફરવું, ખબર છે તને? ઓહો હા, ખરેખર વિપલા મારો ભાઈબંધ છે ને, બાકી મળદનો દીકરો નીકળો, ગમે એવી ટાઈટ પડે તો તને કાઈ ન થાય। અરે કાઈ થાય જ નહીં ને। અને ટાંકામાં કાંઈક પડી ગયું હોય, ભો ટાંકામાં આવી ટાઈટ નું તો તું કાઢી દે। અરે ટાંકામાં પડી ગયું હોય કે ક્યાંય કૂવામાં કૂતરું પડી ગયું હોય તોય આમ જો તારો ભાઈ રહ્યો ને ટાઢા પાણી હે ને ડાયરેક્ટ ઠેકડો મારે એમ। હવ ગમે તે વસ્તુ કાઢી આવું। કોક એમ કે હિમાલયના ડુંગર ઉપર જઈ અને ધજા ટીંગાડી આય તો ટીંગાડી આય, હું ટીંગાડી દઉં। ઓહ ટાઈટ જ ન લાગે? અરે કદાચ હિમાલય ઉપર બરફની પાઇટ ખંભે રાખીને ચડવાનું થાય ને તો તારો ભાઈ ચડી જાય એમ। હા તને એમ કે બરફનો ગાંગડો આવડો મોટો ખાઈ જા તો તું ખાઈ જા। બે ગાંગડા ખાઈ જાવ, એક શું? ભલા માણા મને ટાઈટ જ નથી વાતી। તને એમ કે ઊંડા લઈને ઉઘાડા ડીલે જૂનાગઢ વયો જા તો વઈ જા। જૂનાગઢ શું? તું ક્યાં અહીંયા વયો જા બોલ એમ? ઓ ખરેખર વિપલા તારા શરીરને તાપ દેવું જોઈએ। તાય પછી ભાઈબંધ કેનો? મારો। હા અને તારા ભાઈબંધ હોય ને એ બધા કલેજા વાળા જ હોય ને, ટાઈટ નો વાય। બધાય નથી વિપલા, તો તું એક જ છો। હા હારું હાલ, નકરોલા થમ્સ અપ વાળો બંધ થઈ જાય। જા હો જા। ખોટો લખ માં ટાઈટ નથી એમ। મારું બેટું મારું બહુ કહેવાય, બોલ આવી ટાઈટ છે અને આ છોકરાને ટાઈટ નથી લાગતી। કાઢો હા, ટાઈટ બહુ છે બીજું, દાઢી ડગડગે છે। હું તો આખો લખું છું। હું તો 5 વાગ્યાની ઉઠીને ભઠ્ઠો કરીને સુલે આગ બણે બેઠી હતી, રાખનો ઢગલો થઈ ગયો પણ ટાઈટ નો ઉડી। હું તો જો મેથી લેવા જાઉં છું, આવી ટાઈટ ના ભજીયા કરીને ખાઈ કીધું। હું રીંગણા લેવા જાઉં છું, આવી ટાઈટ ના ઓરો કરીને ખાઈ કીધું। તો બીજું થોડોક ઓરો તો મને દેજે ને, હું તને છે ને ભજીયા દઈશ। સારું આપણે હાટા પાટા કરશું। અને બહુ ટાઈટ છે, આવી ટાઈટ તો કોઈ દી નથી પડી। મને લાગે છે ઓલો કસરો બાપો માંદો છે, હાડમાં ટાઈટ કરી ગઈ, લગભગ આ ફેરે મરી જાય। હવ તો એનું પૂરું, એનો દાડો ગણી જ લેતું। પણ આ ટાઈટ કોઈ સહન ન કરી શકે હો, નો થાય, હાડમાં કરી જાય ભાઈ। મને લાગે છે કે આવી ટાઈટ તો છે ને આપણા મલકમાં કોઈ એવો માણસ નહીં હોય કે એનાથી સહન થાય। તો હજી બીજું તો ભૂલ ખાઓ કા તો તમે કરી શકો? હું ન કરી શકું પણ મારો ભાઈબંધ વિપલો છે ને, હા ઈ ભડનો દીકરો છે, ગમે એવી ટાઈટ હોય ને તો ઈ સહન કરી લે। હું ન માનું, હે હું ન માનું બાપા, આવી ટાઈટ ના તો લોહી જામી જાય। તમને લાગે હવારમાં ભગવાનના દીવાબત્તી કર્યા ને, હજી તો આમાં દિવેલિયાના 4 આટા માર્યા તા, વાઈટમાં ઘી જામી ગયું, દીવો ઠરી ગયો, એવી ટાઈટ પડે છે। પણ તું નો માન, પણ મને ખબર છે જો આવી ટાઈટમાં વિપલો હવારમાં ઉઠી અને ફ્રીજમાં ઓલા પાણીના બાટલા રાખ્યા હોય ને ઈ ડોલમાં નાખીને ઈ પાણીથી નાય, અને તોય એમ કે ગરમી બહુ। હું ન માનું। આમ જો બીજું તને માનવામાં ન આવતું હોય ને તો મારી દે શરત। હા વિપલો ટાઈટ સહન કરી નાખે। હવે તારી શરત ગઈ તેલ લેવા, હાલ જલ્દી તું મેથી લઈ લે, રીંગણા લઈ લે, નકર રેકડી વાળો વઈ જાહે। હા હાલ
ઓહો ટાઈટ થયો ભાઈ ભગવાન ઓહો એ કોણ છો એ હું છું કોણ છે ભાઈ ટાઈટ નું કોણ છે ના બાપા તમને તો બહુ પણ ટાઈટ લાગે મોઢું તો દેખાડો અરે ભાઈ હું છું મુનિયાનો બાપ રાજુ બાપા ભાઈ રે ટાઈટ વાયો પણ તમને ભાઈ વાત જ પૂછમાં અરે રે તો તમારે ઘરે રહેવાય રાજુ બાપા આટલી ટાઈટ વાતી હોય તો અરે ઘરમાં કરી જાય છે ટાઈટ નરિયા હો અરે અંદર સીધી એ વાતે હાસી ઓ કાળજામાં કરી જાય અરે બાથરૂમ માં કરી જાય બોલ અઠવાડિયું થયા નાયો નથી ઓહો હેરાન એટલે જ બાઈસ આવે છે મેં કીધું બાઈસ કેમ આવે આ ઘઉં પોરે ભાઈ મને ટાઈટ લાગે છે પણ હું તો નાઈ નાયો છો નાવું તો પડે જ ને ભલે ગરમ પાણી કરીને નહીં અત્યારે અરે મરી જાહો આવી ટાઈટ ના ઠરી જાહો ને કોઈ ધણી નહીં થાય અરે નાયા વગર નો આડે રાજુ બાપા ભલે ને ગમે એવો શિયાળો હાલતો હોય પણ બાઈસ બહુ આવે છે તને કાઈ ન થાય એટલે એટલું બધું ને આપણે ટાઈટ તો હોય પણ ગરમ પાણી કરે નાય તું ગમે એમ કર ને રવિડા મારા ભાઈબંધ વિપલાને ટાઈટ નો વાય ને એટલી તો તને નો જ વાય લે વિપ્લો ક્યાંથી વૈશમાં આવ્યો અરે લુગડાઈ નો પહેરે ખાલી સોયણો પહેરીને આવી ટાઈટ નો તોયડો જાતો હોય કોણ વિપ્લો તે ઈ એટલો બધો મળદ નું ફાડ્યું છે જરાય ટાઈટ નો લાગે મારી દે શરત નો હોય લાખ રૂપિયાની એટલે શેની શરીયત મને પેલા સમજાવો મગજમાં બેહાડો વાત તું કેતો હોય તો વિપલાને ઉઘાડા દિલે ખાલી સોયણો પહેરેલો હોય અને હોંડા લઈને જૂનાગઢ વેતો કરું આવી ટાઈટ નો નો હોય હા શરીયત લગાડવી છે હા મારી દે શરત નો પુગે રાજુ બાપા તમે હારી જાઓ હો લાખ રૂપિયા મારી દે શરત હવે રાજુ બાપા નો જયા કે મને એટલો ગળા લગી વિશ્વાસ છે આમ જો મારો ભાઈબંધ વિપલો હોંડા લઈને ખાલી સોયણો પહેરીને જૂનાગઢ થી પાછો વી આવે તો તારે મને લાખ દેવાના ને જોઈને ટાઈટ લાગી જાય તો હું તને લાખ રૂપિયા દઈશ હા શરીયત માર શરત લાખ રૂપિયા તૈયાર રાખજો તું તૈયાર રાખજે ભાઈબંધ છે મારો વિપલો જીતી સમજો રવિડો જીતશે હા હા કેદી મુકાબલો હા હવારમાં કાઈ વાંધો નહીં જીતશે તો રવિડો મને કેમ કે વિશ્વાસ છે કેમ કે વિપ્લો ન્યા લગી પૂકી જ નો આકે બે એ અરક પદુડા શું દાંત કાઢે છે ભાભી આ ઉંમર સેડા હું લેશે તું ઉમર છેડા નથી લેતો હું તો આ ટાઈટમાં કસરત કરું છું મારે મારું બોડી બનાવવું છે એલા મૂર્ખા હા. હવે તારું બોડી આટલું છે આ તારે વધારે બોડી બનાવીન તારે હું ઓલું હિપોપોટેમસ જેવું થાવું છે મારે કુસ્તી લડવા જાવું કુસ્તી લડવા એમ હા. હવે તારાથી ગામનું કૂતરું બીતું નથી અને કે કુસ્તી લડવા જાવું છે એમ નહીં એલા હા. આ આટલી બધી ટાઈટ છે બહાર નીકળાતું નથી અને ભલા માણા તું આ પોરહમાં આ ટાઈટ તારી વેવાણ થાય છે હા મારી વેવાણ થાય છે એટલે મને નથી લાગતી કેને કીધું ભાભી ટાઈટ છે મને તો આમ જો ઉનાળા જેવું લાગે છે હું ભલા માણા આ મેં સાલ ઓઢી છે આ ઓલો અમારો કેમેરામેન રાજુ છે એને કેવું જાકેટ પહેર્યું છે અને ઓલો રવિડો ગયો એને પહેર્યું તું અને એટલે તને એકને ટાઈટ નો ભાઈ તમારા બધાયના સામડા બકરા જેવા છે અને મારું સામડું છે ને પાડા જેવું છે મને ટાઈટ જ ન હોય એમાં શું છે હા મેન પોઈન્ટ ઈ છે જો તું પહેરને ઓઢ ને તો તારી એન્ટ્રીમાં ખોબો પડી જાય એટલે એન્ટ્રી ની વાત નથી એન્ટ્રી મારવા ટાણે હું એન્ટ્રી મારી જ લઉં છું અ, પણ આમ જો કુદરતી મને ટાઈટ વાતી જ નથી કદાચ બરફની પાઇટું મારી માથે પડે ને તો આ વિપ્લો સહન કરી લે એ ગાલા વેલા બરફની પાઇટ વાળી હવે આમનમ છે ને હસોડું આવી રહે અને આમ જો ઉકલી જાય ઉકલી ઈ બીજા ઉકલી જાય આ વિપ્લો ન ઉકલે અને ભાભી હજી તો મારે તને કાશ્મીર ફરવા લઈ જાવી હતી હવે આમાં મારે તને કેમ લઈ જાવી ટાઈટ વાય છે ત્યાં તો ડોહી બહુ ટાઈટ પડે છે કાશ્મીર હા હવે એલા મૂર્ખા તું કોઈ દી કુવારમાં બેઠો છો ઈ હાસી વાત તારી પણ મારે તને કાશ્મીર લઈ જાવી પણ હવે લાલ લીટો આમ જો વિપલા તું મને કાશ્મીર લઈ જાતો હોય ને તો આ હે ને આનો કઈરો ઉલાર્યો આઈ આ તો થઈ જાય આઈ આ તો તું સોડ હું છું મરી જાય લખ લખે તું કાશ્મીર લઈ જાતો હોય ને તો બાપના બોલથી કોઠે ની બીજા આઈ એવું છે હા આઈ એમાં એવું છે ભાભી હું તો ખોટું કહેતો હતો આવી ગયો ને મિત્રો લાઈન ઉપર એલા મૂર્ખના સરદાર હું તને હજી કહું છું કઈક પહેરી ઓઠી લે મારે જો હજી વાં હે ને ઓલા ડેમે ટાટા પાણી નાવા જવું છે
આ નહીં પાછો વરે એવું લાગે. હું ના આવું તું તારી રીતે નીકળ ને લુંગી ઓઢી લે ને થઈ જઈશ ગુલ્ફી. ના ના આપણે કાશ્મીર જાવું છે. હું તો ખોટું ખોટું કહેતો તો કાશ્મીર દીકરી ક્યાં થાય? આમ ઘર ભેગી નું થા સાનું મુની નું. ઘર ભેગો નહીં ટાટા પાણીએ નાય એટલે હેને તો ટાઢા પાણીએ નાઈ લે એટલે આઈથી ટાઢે પાણીએ ખહ જાય. ઓહો હો 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 ટાઈટ ટાઈટ પણ ટાઈટ એટલી છે ગામમાં બહાર નથી નીકળાતું અને આ ડોહીલે પાણીની ડોલ ભરે છે. ભરવી જ પડે ને ડોલ. ડોહાને ઉઠાડવો છે. ઇંગ્લિશનો આઠડો બનીને પડ્યો ખાટલામાં. ઉઠાડવા ગઈ તો મને કે આખી જાય થી અને એ કે ઉનું પાણી થઈ જાય પછી ઉઠાડ દે. બીજું કાકી આ ટાઈટ માં ઉના પાણીએ નાઈન તો ડબલ ટાઈટ ચડી જાય એવી ટાઈટ છે. નાવું તો પડે ને નકર શરીરમાં ગંધ ચડી જાય. હું આવી છો? હું એમ કહેતી હતી તમારી ઓલી હોજી હાખરે વઈ ગઈ ને એના બે જૂના સેટરિયા પડ્યા હોય ને તો મને દ્યો. પેલા તો જાજા ટાઈમે તને આજ હોજી યાદ આવી. હમણાં ભૂલાઈ ગઈ હતી. અને બીજા નંબરમાં સેટરિયા છે ને હોજી હારે ગઈ છે ને ભેગા લેતી ગઈ છે. જુનાઈ? હા જુનાઈ ને બબે સેટર પહેરવા પડે. આ ટાઈટ કોઈની હગી થાય? નો થાય ઈ વાત તો તમારી હાસી. આ તો મેં કીધું એકાદું પડ્યું હોય ને તો ટાઈટ ના બબે તન સેટરિયા પહેરવા થાય. એલી તે ઓઈઠું છે મેં ઓઈઠું છે આટલી આપણને ટાઈટ વાય છે અને ઓલો મરી ગયો રાજ્ય ડોહો પાછો નથી વરતો. કેમ પાછો નથી વરતો એટલે? હવે એનો કોક ભાઈબંધ હશે એમ કે છે મારો ભાઈબંધ મરદનો ફાડ્યો છે અને શરત મારવી તો માર લે તું કે ન્યા ઉધીન ઉગાડા ડીલે વિવો જાય અને પાછો નો આવે. મેં કીધું એનો બાપે પાછો આવે હે એલી. આ હું એને કે આ ટાઈટ એની માસી થાય છે કે એને નો વાય એમ? આ તો મોટા મોટા ગોળા છોડતો હોય મને કે શરત માર પણ આપણે થોડા મીઠા તાણના છે અને રાજ્યો તો ફાકોડી મુઓ છે. ખબર જ છે હવે. અને બીજું કાકી રાજ્યની વાતમાં કોઈ દી નો અવાય. હવે હોદીના સેટર નથી પણ જૂના ગોયદડા છે બેક તારે ટાઈટ વાતી હોય તો લઈ જા. ઈ હવે છે ને હું કાલે લઈ જઈશ પણ બીજું ઈ ખેવાનું છે બીજું કાકી આ ટાઈટ કોઈની હગી નો થાય હો કોઈની નો થાય. હા તો તૈન ગોદડા લઈ જાજે હગી નો થાતી હોય તો. અટાણમાં ધોયડા આવે લે કેટલા વર્ષે હોદી આજ માલ હોદીને ભૂલી હતી અને પાછી આજ હોદીને સંભાળી. બહુ ટાઈટ લાગી બાપા બહુ ટાઈટ છે. આ વાવ રવિ કા સૂરજ કેમ છે? બહુ ટાઈટ છો પણ અરે પણ ભૂકા કાઢ નાખે એવી. બહુ બેરું લા સૂરજ હો હું તને શું કહું છું બોલ બોલ. પૈસા કમાવાનો કેવો વિચાર છે? પૈસા તો કમાવા જ છે રવિ પણ અત્યારે ટાઈટ નું હને હાથે બારો નથી કાઢા તો આમાં ક્યાં પૈસા કમાવા જાવું? અરે યાર બેઠા બેઠા પૈસા કમાયા કેમ છે બોલ. બેઠા બેઠા એવો ધંધો કયો છે વળી? તારી પાસે મૂડી છે? મૂડી તો હોય જ ને હવે મૂડી વગર ના કોઈ હોય? સમજો મારી વાત સાંભળે. આપણા ગામના વિપલાને ઓળખાસ? હા રાજ્યને બધાને ઓળખું. સમજો હા મેં હે ને રાજ્ય એને શરત મારી છે. કેવી? લાખ રૂપિયાની. ઓહો લાખ રૂપિયા એવું બધું શું કામ તે લાખ રૂપિયાની શરત મારી? અરે એમ જો રાજ્યએ શરત મારી છે કે આવી કડકડતી ઠંડીમાં અડધી રાતે ઉઘાડા ડીલે વિપ્લો જુનાગઢ જાય હોન્ડા લઈને. ઓહો વિપ્લો જુનાગઢ અને એ ઉઘાડા ડીલે હોન્ડા લઈને. ઓહો રવિ તો એવો મોકો થોડી કાંઈ ભલામણા જવા દેવાય. તો મારે એમાં ભાગ તો લેવો છે હો. સમજો હા આપણે બે 50% પાર્ટનર. કાંઈ વાંધો નહીં. 50,000 મારી પાસે પડ્યા છે અને 50,000 મને તું દે. હા કાંઈ વાંધો નહીં 50,000 તું કાલ લઈ જજે બીજું શું હોય. કાંઈ લે જમજો મારી વાત સાંભળે. લાખ રૂપિયા આપણી શરિયત અને લાખ રૂપિયા રાજ્યના. હા 2 લાખ રૂપિયા. જો વિપ્લો નો પોઈગો અને પાછો આવ્યો નહીં તો 2 લાખ આપડા. કેમ બાકી સૂર્યા કેમ મગજનો ઉપયોગ કાંઈ ઘટે જ નહીં ને? તો મને તું કાયો કે 50,000 રૂપિયા દે એટલે આપણે ડાયરેક્ટ શરિયત મારીએ. મને ખબર જ છે વિપ્લો પાછો નહીં પૂગી શકે. એ રસ્તામાં ઠાણીને ઠીકરું થાય ન્યાને ઢીમ થઈ જવાનો છે. ન્યા હે ને સમસાન ભેગો કરી દેવો. સમજો એ જે થાવું હોય થાય એ આપણે નથી જોવાનું. આપણે તો હે ને લાખ રૂપિયા આવવા જોઈએ. બસ આવશે આરામથી આવશે મને વિશ્વાસ છે. તને વિશ્વાસ છે ને તો તને પૈસા દીધા જાય એમ સમજ. ભાઈ રે મજા આવે છે. બહુ ટાઈટ છે હવે જોવાની મજા આવશે કા સૂર્યા. તો કાલ સાંજે 5 વાગે હે ને? કાલ સાંજે 5 વાગે. કાંઈ વાંધો નહીં તું તો 3 વાગે છે ને પૈસા લઈ જજે. બસ કાંઈ વાંધો નહીં અત્યારે તારી ફાઇલ પર. ઓહો
જો વિપલા હા હા ટાઈટ ની શરત મારી છે મેં ભાઈબંધ તારા ભરો હે લાખ રૂપિયાની શરત મારી છે. તારા લાખ રૂપિયા એકે જવા નો દઉં. શરત આપણે જીતવાની થાય છે મારા કલેજા. સમજો ઠેઠ જુનેગઢ ભવનાથના દર્શન કરીને પગથિયે નમન કરીને પાછો આવજે. અરે પગથિયે નહીં, દાતારના દર્શન કરીને આવું ને તો જ તારો ભાઈબંધ. હા તો માર કીક અને થઈ જા ભાઈડો. પૈસા લઈ લેજો. અરે કા તું પાછો આય તઈ લઉં ને. હા એમ. હા વેલા હરવી આવજે. અરે ત્યાંથી વિડિયો કોલ કરજો. અરે ફોટા મોકલું મારા ભાઈબંધ ને આપજો. વાહ ભાઈબંધ વાહ. વિશ્વાસ નથી આવતો હો. આવશે 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 મારો ભાઈબંધ પાછો આવશે. સાના રહી જાવ. એ ભગવાન. એ મોઢે રામ રામ બોલો. અમાસર જઈડા તા તેનો ભાઈબંધ વઈ ગયો. હવે ભાઈ હોય કે ભાઈબંધ માણા તો માણા છે થોડું કઈ સીપડું ફાટ્યું છે. કેવો મારો જીગરજાન મારો કાળજાનો કટકો. તમે જો તો નાસ્તા કરવા ભેગા જાય, ફિલ્મ જોવા ભેગા જાય, સવારમાં ડબલે ભેગા જાય. હા પણ હવે તમારી ને એની લેણા દેણી થઈ રહી પછી હવે ગમે એટલા દુખી થાવ તો આ કાળજાને બાળવાની વાત છે. સાના રહી જાવ રાજુ બાપા, સાના રહી જાવ. હા આટલું બધું દુખ થાય છે ભાઈબંધ વયા ગયા એમાં રાજુ કાકાને. આને કહેવાય લાગણી ને આને કહેવાય પ્રેમ. બસ 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 રાજુ બાપા. લ્યો રાજુ બાપા એ બસ લ્યો. બસ લ્યો હવે રાજુ બાપા. હવે લોહી ભર્યા મોઢા ને મારે તમને ખીજાવવું પડે. તમે આવડા મોટા ગઈઢા તો સમજો. શાંતિ રાખો, રોવાય નહીં. અને બિસાડાને દુઃખ લાગ્યું છે, આઘાત લાગ્યો છે. આટલું તો કોઈ ભાઈ વાહે ન રવે પણ આને ભાઈબંધ પ્રત્યે કેટલી લાગણી. આ ભાઈબંધ વાહે આ માણા કેટલો દુખી થાય છે. એ હું ભાઈબંધ વાહે નથી રોતો ભલા માણા. તો હું શેની વાહે રોઉં છું ઈ તમારે જોવું છે? હા તો જોઈ લ્યો. રાજુ બાપા કેમ મોઢું હંતાડીને ફરો છો? હું તમને એમ પૂછું છું કે જુનાગઢ આવતા ને જાતા કેટલા દિવસ થાય? બહુ તો 2 દી થાય ભાઈ. આજ કેટલા દિવસ થી આપણે શરીયત મારી હતી ને વિપુલ ગયો તો એના? અઠવાડિયું થયું. લાવો પૈસા લાવો હાલો. ખબર છે ભાઈ હું શરત હારી ગયો છું. છાપામાં આવી ગયું રાજુ બાપા, છાપામાં. હા છાપામાં આવી ગયું કે જુનાગઢ રોડ ઉપર અજાણ્યો શખ્સ હોન્ડા લઈને ઉઘાડા શરીરે મૃત્યુ પામેલ છે. લાખ રૂપિયા હારી ગયો હારી ગયો. આ 20,000 હા 20 ના 30 પસા 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 ને આવી હિન્દી 70 ના 30. વાહ લાખ રૂપિયા શરીર જીતી ગયો. જોઈ લીધું હું મારા ભાઈબંધ વાહે નથી રોતો. મારા લાખ રૂપિયા ગયા એની વાહે રોઉં છું. હાલો મિત્રો હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા. હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો હું છું સુરત ચારોલિયા. જય માતાજી મિત્રો હું છું પાયલ પટેલ. અને મિત્રો આ વિડિયો ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો.